ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો ગયા લેક્ચરમાં તમને મેનેજ પ્રક્રિયાનો સિદ્ધાંત અને પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવી દીધું છે અને સાથે સાથે એક ઉદાહરણ પણ તમને કરાવી દીધું, બરાબર? અને ઉદાહરણ આપણે બનાવ્યા છે ટ્યુટોકેન, જે લોકલ એનેસ્થેટિક તરીકે વપરાય છે. પછી પ્રક્રિયાની ક્રિયાવિધિમાં તમને કીધું છે 3 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં ઇમ્યુનિયમ આયોન અથવા ઇલેક્ટ્રોફાઇલ બને ને શું થશે? પહેલા તબક્કામાં એમાઇન અને જે એલ્ડિહાઇડ છે, એલિફેટિક એલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા થાય. નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોનનું ગમ કોને આપશે? ક્યાં આક્રમણ કરશે? જે ફોર્માલ્ડિહાઇડ છે એના કાર્બન ઉપર. પછી એનું પ્રોટોનેશન થાય. પછી એમાંથી હાઇડ્રોજન પ્લસ H પ્લસ અને OH માઇનસ H2O થાય, એટલે એમાંથી બનશે ઇમ્યુનિયમ આયન અથવા ઇલેક્ટ્રોફાઇલ. પછી બીજા તબક્કામાં તમારે શું કરવાનું છે? જે કીટોન છે એનું ચલરૂપતા લખવાનું છે. એસિડિક પ્રકારના હાઇડ્રોજન હોય એટલે આલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય, એનું ચલરૂપતા લખીને એને કાર્બન આયોન બનાવો અથવા એનું ઇનોલ બનાવીને પછી ઇલેક્ટ્રોફાઇલ અથવા ઇમ્યુનિયમ આયન સાથે પ્રક્રિયા કરવાનું, એટલે આપણને મળશે બીટા એમિનો કાર્બોનિલ સંયોજનો. હજી ઉદાહરણો બાકી છે, એટલે આપણે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. તો આપણે જોઈએ લેક્ચર નંબર 14. આપણે વાત કરીએ છીએ સંશ્લેષિત ઉપયોગોના, એટલે સિન્થેટિક એપ્લિકેશન્સ. બરાબર? અત્યારે આપણે બનાવીએ તો અગાઉ તમને કીધું છે મેનેજ પ્રક્રિયા છે. આલ્કલોઇડ દાખલા તરીકે એટ્રોપિનો સંશ્લેષણમાં વપરાય છે. તેના એક ઇન્ટરમીડિયેટ છે ટ્રોપિનોન. તો આપણે બનાવવાનું છે ટ્રોપિનોનનું સંશ્લેષણ. ટ્રોપિનોન નું સંશ્લેષણ. જે આ ઇન્ટરમીડિયેટ ટ્રોપિનોન ક્યાં વપરાય? તો એટ્રોપિનની બનાવટમાં. જે તમારા 6થા સેમેસ્ટરમાં છે. એટ્રોપિન ની બનાવટમાં અને એટ્રોપિન શું છે? એક આલ્કલોઇડ છે. તમારા 6થા સેમેસ્ટરમાં આવશે. તો આપણે એના માટે લેવાનું છે ફોર્માલ્ડિહાઇડ નહીં પણ સક્સિન એલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડની જગ્યાએ આપણે શું લેવાનું છે? સક્સિન એલ્ડિહાઇડ. એને કહેવાય બ્યુટેન 1,4-ડાયલ. બ્યુટેન 1,4-ડાયલ અથવા તમે લખી શકો સક્સિન એલ્ડિહાઇડ અથવા ડાય એલ્ડિહાઇડ. ત્રણ ઘટક લેવાનું છે મેનેજ પ્રક્રિયામાં. પછી લેવાનું છે મિથાઇલ એમાઇન. મિથાઇલ એમાઇન અને સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનમાં લેવાનું છે એસીટોન. એસીટોન બરોબર? આ છે એસીટોન. આમાં આપણે 2 વખત સંકલન કરવાનું છે, 2 વખત
મેનિજ પ્રક્રિયા કરવાનું છે ને પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં. એને કહેવામાં આવે છે ડબલ અથવા 2 વખત. તો શું કહેવાય એને? ડબલ મેનિજ રિએક્શન, ડબલ મેનિજ પ્રક્રિયા 2 વખત કરવાનું છે. તો શું થશે? આમાંથી 1 મોલ H2O અને આમાંથી 1 મોલ H2O એટલે કેટલા વખત થશે? દૂર 2 ટાઈમ કરીએ એટલે -2H2O. એટલે શું થશે? ચક્રીયકરણ થાય. આપણને બાકી જે છે ખાલી કાર્બન, હાઇડ્રોજન ને કોના સાથે જોડાશે? નાઇટ્રોજન. આ CH પછી આ CH એટલે શું આવશે એમાં? CH2 CH. આ કાર્બનમાંથી નાઇટ્રોજન જોડાય એટલે આ કાર્બન નાઇટ્રોજન સાથે બંધ બનાવે. ને નાઇટ્રોજન સાથે ઓલરેડી CH3 ગ્રુપ છે. ને આ કાર્બન વચ્ચે બંધ બને એટલે શું આવશે? CH2 CO અને CH2. આને કહેવામાં આવે છે ચક્રીય સંયોજન બને જેનું નામ છે પ્રોપીનોન જે એક ઇન્ટરમીડિયેટ છે જે ટ્રોપીનનું સંશ્લેષણમાં વપરાય. ખાલી તમને જાણકારી માટે ટ્રોપીનનું બંધારણ સૂત્ર જોઈએ. CH2 CH NCH3 CH. બરોબર, આપણે કરવા નથી જતા એનું સંશ્લેષણ. CH2 C. આ જે કીટો છે એનું રિડક્શન કરવામાં આવે છે એટલે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય. પછી ફિનાઇલ એસિટિક એસિડ સાથે એનું સંકલન કરવાનું છે. OCO ને ઓલરેડી CH2 છે. CH2 પરીક્ષામાં બધું લખવાની કઈ જરૂરત નથી. C6H5 ને આવશે CH2OH. આવી રીતે ફિનાઇલ એસિડ સાથે એનું સંકલન કરીએ તો કોનું બંધારણ છે? એટ્રોપિન. જે તમારે કાંઈ લખવાનું જરૂર નથી, ખાલી આ બતાવવાનું છે, આ સ્ટેપ બતાવવાનું છે. સક્સિન એલ્ડિહાઇડ અથવા એને સક્સિન ડાયએલ્ડિહાઇડ પણ લખાય. આવી રીતે પ્રોપિનોલનું સંશ્લેષણમાં મેનિજ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે. આગળ તમને કીધું છે બીટા એમિનો આલ્કાઇલ સંયોજનો, બીટા એમિનો કીટોન સંયોજનો વગેરેની બનાવટમાં આ પ્રક્રિયા ઉપયોગી છે. આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન જેને કહેવામાં આવે છે ટર્મિનલ. છેલ્લા કાર્બન ઉપર દ્વિબંધ અથવા એલ્કીન હોય, ટર્મિનલ એલ્કીન કીટોન સંયોજનો બનાવવામાં ઉપયોગી છે. હવે આપણે જોઈએ 3 નંબર. આગળ જોઈએ આપણે બનાવવાનું છે ઇન્ડોલ ડેરિવેટિવ. આલ્કાઇલ એમિનો આલ્કાઇલ ઇન્ડોલ વ્યુત્પન્ન. આપણે બનાવવાનું છે હીટરો. એનું કઈ ગુજરાતી નથી કરવાનું. હીટરો ઓક્ઝેન જેનું રાસાયણિક નામ છે ઇન્ડોલ
ઇન્ડોલ બીટા એસિટિક, આપણે ઇંગ્લિશમાં લખ્યા છે, આપણે ગુજરાતીમાં લખી નાખીએ ઇન્ડોલ બીટા એસિટિક એસિડ. અને આ ઇન્ડોલ બીટા એસિટિક એસિડ બીટા ન લખવું હોય તો આપણે ત્રીજા સ્થાન લખી શકીએ. અને આ ક્યાં વપરાય તો છે વનસ્પતિના વૃદ્ધિ માટેના એક આંતઃસ્ત્રાવ અથવા હાર્મોન છે, એટલે પ્લાન્ટ ગ્રોથ હાર્મોન છે. પ્લાન્ટ ગ્રોથ હાર્મોન તરીકે વપરાય, આંતઃસ્ત્રાવ તરીકે વપરાય. વનસ્પતિ વૃદ્ધિ માટે આ હાર્મોન તરીકે, આંતઃસ્ત્રાવ તરીકે વપરાય છે. એ પદાર્થોના આ છે નામ હિટ્રોઓક્સિન તરીકે ઓળખાય. હિટ્રોઓક્સિન એટલે ઇન્ડોલ બીટા અથવા 3 એસિટિક એસિડ. આ માટે સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજન આપણે તમને અગાઉ કીધું છે કે આમાં વિષમ ચક્રીય સંયોજનો લઈ શકીએ, ઇન્ડોલ, પાયરોલ, ફ્યુરાન વગેરે. જ્યાંના અલ્ફા કાર્બન હોય અથવા સક્રિય હાઇડ્રોજન હોય ત્યાંથી એક પ્રોટોન દૂર થશે. તો ઇન્ડોલ છે બધા ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા બીજા સ્થાન ઉપર નથી આપતા, ત્રીજા સ્થાન ઉપર આપે. આને આના હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોફાઇલ. તો આ છે ઇન્ડોલ વત્તા આપણે 3 ઘટક લેવાનું છે, ફોર્માલ્ડિહાઇડ CHO, અથવા અગાઉ તમને કીધું છે આપણે શું લખવાનું છે, CH2O. આને શું કહેવાય, ફોર્માલ્ડિહાઇડ. અને દ્વિતીય કેમાઇન લેવાનું છે NN ડાયમિથાઇલ એમાઇડ. NN ડાયમિથાઇલ એમાઇડ આપણે આમ બી લખી શકીએ CH3 twice NH. આ છે NN અથવા ડાયમિથાઇલ એમાઇડ. કયા પ્રકારના એમાઇન છે તો દ્વિતીય કેમાઇન છે. એટલે દ્વિતીય કેમાઇન લે એમાંથી આપણને જે નિપજ મળશે મેનિચ બેઝ, શું મળશે આપણને, તૃતીય કેમાઇન વ્યુત્પન્ન મળે. તો પ્રક્રિયા કરવાનું છે HCl ની હાજરીમાં સંઘનન પ્રક્રિયા કરવાની છે. HCl એક ઉદ્દીપક તરીકે વપરાય. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન આગળ એનો ઉપયોગ થશે અત્યારથી આપણે બતાવીએ છીએ, બરોબર. આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન અને આમાંથી હાઇડ્રોજન, એટલે શું થશે -H2O. આપણને મળે બીટા એમિનો કીટોન સંયોજન. કીટોન સંયોજન તો ન મળે, બીટા એમિનો મિથાઇલ સંયોજન. આમાં કીટો ગ્રુપ નથી સક્રિય ગ્રુપમાં, એટલે આપણને બીટા આમ કીટો ન કહી શકીએ. તો આપણને શું મળશે, બીટા શું મળશે, મિથાઇલ એમિનો સંયોજન. તૃતીય એમાઇન મળે. અહીંયા આપણે શું આવશે, અહીંયા CH2N, પછી અહીંયા શું આવશે CH3 twice, અને બંધકારક ઇલેક્ટ્રોન બતાવવાનું છે. એટલે આપણને મળે, શું મળશે આપણને, મિથાઇલ એમાઇન વ્યુત્પન્ન. ઇન્ડોલ અલ્કાઇલ એમિનો વ્યુત્પન્ન. આનું નામ થશે, આ છે 1 2 3. તો 3 ઉપર શું છે, 3 ઉપર છે ડાયમિથાઇલ
એમિનો મિથાઇલ અને આ છે ઇન્ડોલ, બરોબર. 3 ઉપર ડાયમિથાઇલ એમિનો મિથાઇલ અને આ છે ઇન્ડોલ જે ગ્રેમીન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રેમીન જે ઘણા એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. આ છે ગ્રેમીન. આગળ આપણે શું બનાવવાનું છે? બરોબર. હવે આપણે અહીંયા છે કયા પ્રકારના ઇમાઇન છે? તૃતીયક ઇમાઇન. એનું આલ્કાઇલેશન કરીએ ડાયમિથાઇલ સલ્ફેટની હાજરીમાં. ડાયમિથાઇલ યાદ ન રહે તો તમે મિથાઇલ આયોડાઇડ પણ લઈ શકો. આપણે શું કરવાનું છે? આલ્કાઇલેશન. કરીએ ડાયમિથાઇલ સલ્ફેટ તો શું થશે? આ બંધકારક ઇલેક્ટ્રોન એક મિથાઇલને આપે. આમાંથી શું દૂર થાય? CH3 પ્લસ CH3SO4 માઇનસ. આ મિથાઇલ છે આના સાથે જોડાશે એટલે આપણને મળે ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. તો શું આવશે અહીંયા? CH2N, બરોબર, પ્લસ ના મિથાઇલ ગ્રુપ આની સાથે જોડાશે એટલે કેટલા વખત આવશે? થ્રાઇસ. આપણને મળે એમોનિયમ ચતુર્થક એમોનિયમ ક્ષાર. quaternary ammonium salt. બરોબર. હવે આને જ્યારે સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ, સોડિયમ સાયનાઇડ તો આ છે ન્યુક્લિયોફાઇલ. શું થશે? આ જે પ્લસ ચાર્જ છે આ સમૂહ છે અહીંયાથી દૂર થાય ઇલેક્ટ્રોન લઈને. ટ્રાયમિથાઇલ એમાઇન દૂર થાય અને સાયનાઇડ છે આ કાર્બન સાથે જોડાશે. આપણને મળશે CH2Cl વત્તા આ ક્ષાર બનાવશે. ના એને સાથે એને આપણે અહીંયા જોડી શકીએ. ઇલેક્ટ્રોન દૂર ન થાય એટલે આપણને આ મળશે ઇન્ડોલ એસિટો
નાઇટ્રાઇલ, ઇન્ડોલ એસિટોનાઇટ્રાઇલ, બિસ્લર ને પિરાલિસ की પ્રક્રિયામાં તમને ટ્રિપ્ટેફાન એની બનાવટ હતું, એમાં આપણે એક અહીંયા ભૂલ થઈ ગઈ છે ટ્રિપ્ટેમાઇનની બનાવટમાં. અહીંયા હું CH2 ભૂલી ગઈ હતી, ડાયરેક્ટ આ Cl લખી નાખીશું ને એમાંથી ટ્રિપ્ટેમાઇન બનાવી. એટલે જોઈ લેજો, એસિટોનાઇટ્રાઇલ આપણે લખીએ તો 2 કાર્બન આવે, CH2 અને Cl. ભૂલમાં આ CH2 હું લખવાનું ભૂલી ગઈ હતી, પછી રિડક્શન તો બરોબર જ કરી, એમાં સુધારો કરી લેજો. હવે આપણે એને 2 પ્રક્રિયા કરીએ. ઇન્ડોલ એસિટોનાઇટ્રાઇલ, ઇન્ડોલ એસિટોનાઇટ્રાઇલ, ને આ તમને અગાઉ બિસ્લર ને પિરાલિસ की પ્રક્રિયામાં આ છે CH2Cl, આને કહેવામાં આવે છે ઇન્ડોલ એસિટોનાઇટ્રાઇલ. બિસ્લર ને પિરાલિસ की પ્રક્રિયામાં ભૂલમાં અહીંયા હું એક કાર્બન ભૂલી ગઈ છું, એ તમે સુધારી લેજો. આ છે ઇન્ડોલ એસિટોનાઇટ્રાઇલ. આને જ્યારે એસિડિક જળ વિભાજન કરીએ, એસિડિક જળ વિભાજન હાઇડ્રોલિસિસ, તો Cn છે નાઇટ્રાઇલ છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. બરોબર, એમાં 2H2O વપરાશે અને આ જે નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. આમાં 4 હાઇડ્રોજન છે, એમાંથી 3 હાઇડ્રોજન આ નાઇટ્રોજન સાથે એમોનિયા તરીકે દૂર થાય એટલે બાકી રહેશે 2 ઓક્સિજન અને હાઇડ્રોજન. એટલે આપણને મળે અહીંયા Cn ની જગ્યા તમારે શું લખવાનું છે? COH. વ્યવસ્થિત લખીએ. બીજું કઈ ફેરફાર કરવાનું નથી બંધારણમાં. આને કહેવામાં આવે છે ઇન્ડોલ બીટા એસિટિક એસિડ, ઇન્ડોલ 3 એસિટિક એસિડ. અથવા એનું નામ છે હિટ્રોઓક્સિન અથવા इंडोल बीटा एसिटिक एसिड. बीटा न लखवू हो तो स्थान आवशे अल्फा बीटा એટલે 3 આવશે. इंडोल बीटा एसिटिक एसिड.
જ્યારે એને ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ, ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ તો CN છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય, નાઇટ્રાઇલ છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય, બરોબર. તો CH2NH2 આપણને મળે બીટા એમિનો ઇથાઇલ ઇન્ડોલ. જેને આપણે આમ લખી શકીએ કે બિસ્લર ને પિરાલિસની પ્રક્રિયામાં વપરાય CH2 NH2. તો આ છે આલ્ફા બીટા. તો આ શું છે? બીટા એમિનો ઇથાઇલ ઇન્ડોલ, અથવા એને શું કહેવામાં આવે છે? ટ્રિપ્ટેમાઇન. આગળ તમને બિસ્લર ને પિરાલિસીમાં કરાવી દીધું છે. આ ટ્રિપ્ટેમાઇન એને કહેવાય બીટા એમિનો ઇથાઇલ ઇન્ડોલ અથવા બીટા એમિનો આલ્કાઇલ ઇન્ડોલ. ના ટ્રિપ્ટેમાઇન ક્યાં વપરાય? તો બિસ્લર ને પિરાલિસી પ્રક્રિયામાં. આ કંઈ તમારે આમાં લખવાની જરૂર નથી, તમારે ખાલી આ આવશે, ખબર. આ તો એક્સ્ટ્રા નોલેજ તમને યાદ કરાવવા માટે કરાવી દીધું છે.